જય સ્વામિનારાયણ. ચંદ્રની સંગતે બાલ ઘનશ્યામ હવે કાલું કાલું બોલતા શીખ્યા છે, ઘૂંટણભેર ચાલતા પણ શીખ્યા છે. તેમને હવે બીજું વર્ષ બેઠું ત્યારે સૌએ દ્વિતીય જન્મોત્સવ ઉજવ્યો. એ અરસામાં મોટા ભાઈ રામ પ્રતાપભાઈના લગ્ન સુવાસીની બાઈ સાથે કર્યા. સુવાસીની બાઈ જાણે કે બલરામના પત્ની રેવતીજી જ ન હોય તેવા સુશીલ અને સુલક્ષણા હતા. તેને ઘનશ્યામ ઉપર ખૂબ હેત હતું. તે ઘનશ્યામને ખૂબ જ સાચવતા. સુવાસીની આવ્યા પછી માતાને ઘનશ્યામની ચિંતા ઘણી ઓછી થઈ ગઈ હતી. એક દિવસ શરદ પૂનમની મજાની રઢિયાળી રાત છે. ચોમેર ચાંદની ઢોળાઈ રહી છે. મા ઘનશ્યામને ખોળામાં લઈને ઓસરીમાં બેઠા હતા. બાજુમાં સુવાસીની પણ બેઠા હતા. ત્યારે આકાશમાં 16 કળાએ ઉગેલા ચંદ્રને જોઈને ઘનશ્યામે માને કાલી કાલી ભાષામાં આંગળીથી બતાવીને ચંદ્ર લાવી આપવાનું કહ્યું. બેટા, તે અહીં ન આવે. પણ ઘનશ્યામે તો હઠ ચાલુ રાખી. માતાએ ઘણું સમજાવ્યા, પણ પ્રભુ તો હઠ મૂકે જ નહીં. માતાએ અકળાઈને કહ્યું, અમારા બોલાવ્યા એ ન આવે, તમે જ બોલાવી લો ને. સુવાસીની બાઈએ એમાં સૂર પુરાવતા કહ્યું, હા હો ઘનશ્યામભાઈ, તમે બોલાવો તો એ જરૂર આવશે. ઘનશ્યામે પોતાના નાનકડા હાથથી ઈશારો કરી ચંદ્રને બોલાવ્યા. નજીકથી દર્શન કરવા માટે આજ્ઞાની રાહ જોઈ રહેલા ચંદ્રદેવ પોતાની 27 નારીઓ સાથે અનેક પ્રકારની ભેટો લઈને સાક્ષાત પધાર્યા. સોના ચાંદીની પહોંચી, ઝાંઝરી, સુંદર જભલા ને વિવિધ ભેટો ધરાવીને ભાવથી પ્રભુની પૂજા કરીને ગદગદ કંઠે સ્તુતિ કરી. પ્રભુએ પણ પોતાની પ્રસન્નતા બતાવી. ચંદ્રદેવને અનેરો આનંદ થયો. માતા તથા ભાભી તો આભા બની ચંદ્ર અને રોહિણી આદિ નાર વૃંદ સામે ટગર ટગર જોઈ રહ્યા. આમ થોડીવાર ઘનશ્યામ મહારાજની સંગતે રહી ચંદ્રદેવે પ્રભુને ભાવથી નમન કરી પોતાના સ્થાને ગગનમાં જવા વિદાય લીધી.